કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી। દેશમાં જ્યારે કોઈ મહાન રાષ્ટ્રીય નેતા કે કોઈ મહાનુભાવનું નિધન થાય ત્યારે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરાતી હોય છે। રાષ્ટ્રીય શોક દરમિયાન દેશના રાજકીય તથા સામાજિક કાર્યક્રમો રદ કરવામાં આવતા હોય છે। ત્યારે સુરેન્દ્રનગરમાં આ રાષ્ટ્રીય શોક જાણે ભૂલાઈ ગયો હોય તે નજરે પડી રહ્યું છે। ત્યારે ઝાલાવાડના મેગા એક્સપોમાં સાંસદની હાજરી સાથે અભિનેત્રીના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે, જે ઝાલાવાડની ગરિમાને લાંછન લગાડે છે। ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપોમાં સાંસદની હાજરી નોંધાઈ। ભાજપ નેતા આઈ.કે. જાડેજા પણ રહ્યા ઉપસ્થિત। નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પણ હાજર રહ્યા। એક્સપોના કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ કલાકારના ઠુમકા જોવા મળ્યા। સાંસદે હિન્દી ગીત પર મમતા સોનીને ઠુમકા લગાવતી નિહાળી હતી। મમતા સોનીનો ઠુમકા લગાવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપોની પ્રસિદ્ધિ માટે મમતા સોનીને બોલાવવામાં આવી હતી। સાંસદ ચંદુભાઈ સિહોરાએ આ એક્સપોને ખુલ્લો એક બાજુ પૂર્વ પ્રધાનમંત્રીના નિધનથી રાજકીય શોક જાહેર છે અને બીજી તરફ મમતા સોની પબ્લિક વચ્ચે ઠુમકા લગાવી રહી છે। સુરેન્દ્રનગરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ એક્સપોમાં ગુજરાતી અભિનેત્રી મમતા સોની સ્ટેજ પર નાચી હતી। એક તરફ સંસ્કૃતિ ભૂલાઈ અને બીજી તરફ લોકો ટીકા કરવા લાગ્યા। ગ્લોબલ એક્સપો દરમિયાન મમતાએ જાહેરમાં આજ કી રાત મુझे હુસ્ન કા લીજીએ સોંગ પર ડાન્સ કર્યો હતો। આટલા મોટા એક્સપોમાં સંસ્કૃતિ સાવ નેવે મુકાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આ પહેલા તરણેતરના મેળામાં પણ આવી ઘટના ઘટી હતી। ત્યારે હવે એક્સપોમાં પણ આ પ્રકારનો શો કેટલી હદે યોગ્ય કહેવાય। જોકે સમગ્ર વાત બહાર આવતા પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ માફ કરજો મનમોહન એવી પોસ્ટ કરી હતી।